હવે આ વખતે હીટ વેવને ફાઇટ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ બેસિકલી અમે પરિપત્ર લેટર બધા ડિપાર્ટમેન્ટ્સને કરી દીધું છે. એમાં અમારા જેટલા બધા ફિલ્ડ સ્ટાફ છે અને ઘણા ડિપાર્ટમેન્ટ્સ છે, લાઈક ઇન્ડસ્ટ્રીઝ છે, લેબર ડિપાર્ટમેન્ટ છે, એનિમલ હસબન્ડરી અને બાકી બધાને સ્કૂલ્સમાં આવી રીતે અમે જાણકારી આપી છે કે જો આપણી વર્કિંગ આવર્સ છે તો એમાં જો ગરમીનો ટાઈમ છે એમાં કોઈ બહાર ના નીકળે અને પછી બધી અમારી જો પબ્લિક ફેસિલિટીઝ છે, સ્પેશિયલી અમારા જેટલા બધા હેલ્થ સેન્ટર્સ છે તો એના ઉપર રેડીલી અવેલેબલ ORS લિક્વિડ ફોર્મમાં બનાવીને રેડી રાખ્યા છીએ, સો દેટ કોઈ પણ પેશન્ટને જરૂરિયાત લાગે તો ઇમિડિયેટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે, સો દેટ થી લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ. એના સાથે સાથે EMRIની સર્વિસીસની જો વેન ફરતી હોય છે તો એની હેલ્પલાઇન સાથે પણ અમે સંકલનમાં છીએ. એમના સાથે અમારા જેટલા THO અને એમના હેલ્થ સ્ટાફ છે તો રેપિડ રેસ્ક્યુ ટીમ્સ, રેપિડ રિસ્પોન્સ ટીમ પણ અમે નક્કી કરી છે, જેમાં એક મેડિકલ ઓફિસર રહેશે, એક ત્યાં FHW રહેશે અને ફિલ્ડના એક એનો સાથે બીજો એક સ્ટાફ નર્સ પણ રેડી રહેશે. પછી એની સિવાય જો ઓનરેબલ હાઈકોર્ટનો એક સજેશન એવો હતો કે દરેક PHCમાં એક બે બેડ્સ આપણે એક્સ્ટ્રા એના માટે રાખીએ, સો દેટ હીટ વેવના પેશન્ટને આપણે કેવી રીતે ટ્રીટ કરી શકીએ અને પ્રોપર વેન્ટિલેશન પણ થાય. સો એના માટે પણ આ વખતે પ્રયત્ન કરવામાં આવશે. અને એના સાથે સાથે બાકી જો એજન્સીઝ અમે હેલ્પ કરવા માંગે છે, બીજું કોઈ પ્રતિનિધિઓ તરફથી કોઈ હેલ્પ આ લોકો કરવા માંગે, કોઈ એજન્સી સામે આવશે પાણી અથવા તો છાશ આપવા માટે, તો દે આર ઓલ્સો વેલકમ અને એમના સાથે પણ અમે લોકો લાઇઝનિંગમાં છીએ.